કેમ છો મિત્રો? સચ્ચા પ્રેમની નિશાની. એક નાના ગામમાં શ્યામ અને રાધા રહેતા હતા. શ્યામ ગામના એક નાના ખેતરમાં કામ કરતો અને રાધા માટીના સુંદર વાસણો બનાવતી. બંનેનું જીવન ખૂબ જ સાદું હતું, પણ તેમનો પ્રેમ ખૂબ જ ઊંડો હતો. એક દિવસ ગામમાં ભારે વરસાદ અને વાવાઝોડું આવ્યું. શ્યામ ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે એક મોટું ઝાડ તેના પર પડ્યું. રાધા દોડીને ત્યાં પહોંચી અને ગામલોકોની મદદથી શ્યામને બહાર કાઢ્યો. શ્યામનો જીવ તો બચી ગયો, પણ તેના ડાબા ગાલ પર અને હાથ પર ઊંડા ઘા પડી ગયા. સમય જતાં એ ઘા તો રૂઝાઈ ગયા, પણ ચહેરા પર એક મોટો દાગ રહી ગયો. શ્યામ આ ડાઘને કારણે ખૂબ જ ઉદાસ રહેવા લાગ્યો. તેને લાગતું કે હવે તે કદરૂપો દેખાય છે અને રાધા કદાચ તેને પહેલેથી અલગ નજરથી જોશે. તે રાધાથી પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયત્ન કરતો. એક સાંજે રાધાએ શ્યામનો હાથ પકડ્યો અને તેને નદી કિનારે લઈ ગઈ. શ્યામે નીચું જોઈને કહ્યું, "રાધા, મારો આ ચહેરો હવે પહેલા જેવો નથી રહ્યો. આ ડાઘ મારા ચહેરાની સુંદરતા છીનવી ગયો છે." રાધાએ પ્રેમથી શ્યામના ગાલ પર એ ડાઘ પર હાથ મૂક્યો અને મધુર સ્મિત સાથે કહ્યું, "તમને આ ડાઘ દેખાય છે, પણ મને આમાં તમારું સમર્પણ અને મારો પ્રેમ દેખાય છે. આ ડાઘ એ વાતની સાબિતી છે કે તમે વાવાઝોડા સામે પણ હારી નથી ગયા. રૂપ તો સમય જતાં ઢળી જશે શ્યામ, પણ જે હૃદયે મને પ્રેમ કર્યો છે તે હૃદય પર ક્યારેય ડાઘ નથી પડી શકતો." રાધાના આ શબ્દો શ્યામના હૃદયને સ્પર્શી ગયા. તેની આંખોમાંથી અશ્રુ વહી ગયા. તે દિવસે શ્યામને સમજાયું કે સાચો પ્રેમ ચહેરાની ચમક નહીં, પણ આત્માની સુંદરતા જુએ છે. પ્રેમ ક્યારેય બાહ્ય સુંદરતાનો મોહતાજ નથી હોતો. તે તો બે હૃદયના સાચા સમર્પણ અને સ્વીકારવામાં વસે છે. તો તમને આ વાર્તા કેવી લાગી? કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને આ વાર્તા સારી લાગી તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો.